આમ કાપવાનો કટકા કૂતરો નાખવાના એટલે જે થતું હોય ને તો બી હેલ્ફોન કરીને ગઈ છે કે આવી રીતનું કોઈ નતું નામ નતું તેમ હતું બધું ઓમ ને તેમ ને બધું કહી દીધું. હા એ તો પણ મારો 20-25 જણાના ફોન થયા છે. હું ઓલા બધા ચડી દે મારી ઉપર. ભગતજીની વાત કરવી છે. ના વાત ભગાજી નો ફોન આવ્યો તો રાતે મારામાં, પણ હું હુઈ ગયો તો 11:30 વાગ્યાનો. અત્યારે વાત એમની અત્યારે વાત કરવી છે. ના નહીં કરવી, વાત નહીં કરવી, એવું કઈ જ નહીં. મને એવું કે મારા કોઈ દુશ્મન હે નહીં રે, બરોબર. પણ પ્રશ્ન મને એક જ, આ મને બુડા યાર, હું બુડા બારે બધે ફરતો બુડા મહારાજ ગામ નો જો બુટલીકર મને બુડા બૂન મારી વાત તારે એમની તારો પ્રશ્ન શું એમ કે મારો પ્રશ્ન એવો જ છે કે મને બુટલેગરે ખુલ્લે આમ મને ધમકી આપી અને ગામમાં એકાણે જે જગ્યાએ ધમકી આલે ને એ જગ્યાએ મારી માફી માંગી લે, બરાબર. મારો આરે પ્રશ્ન એમની તને રૂબરૂ એને મળે તો તું જો હે. હું અત્યારે હારી જ છું, પણ હું જઉં રહ્યો મારા કામ થી થોડો. એમની તું જે જગ્યા હે હું તને મળવા આવું. તમે અત્યારે હું શું કહું, હું હાલ મારા કામમાં હું, બરાબર. પછી આપણે તંદર કાલ પમદીસ મળીશું. એમની હારીજમાં 2 બુટલેગરોના વિડિયા સામે આવ્યા છે. એક વિડીયોમાં બુટલેગર પોલીસને હપ્તો આપતો હોવાનું જણાવે છે, તો બીજો આ વિડીયો ઉતારનારને મારી નાખવાની, કાપી નાખવાની ધમકીઓ આપતો વિડીયો જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ સામે સવાલો ઊભા થયા છે. હારીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ વિડીયા છે. હારીજમાં આ 2 વિડીયો સામે આવતા લોકોમાં અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. ત્યારે આ વિડીયો હારીજમાં કેવા પ્રકારની ગેરપ્રવૃત્તિઓ ચાલે છે, પોલીસ કેવા પ્રકારના પૈસા લે છે, અને આ તમામ હકીકત આ વિડીયોમાં જોવા મળી રહી છે, તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારું નાનજીભાઈ ઠાકોર. આમ તો પાટણ જિલ્લામાં હાલના એસપી નીડર નિષ્પક્ષ પ્રમાણિત અધિકારી છે, પરંતુ તેમના તાબા હેઠળના કેટલાક કર્મચારીઓ કે જેઓને ભ્રષ્ટાચાર આચરવામાં રસ છે, વર્દીના પાવરનો રોપ છે, અને આ રોપના લીધે પોલીસ જિલ્લા વડા સુધી બદનામી થાય તેવા કિસ્સા હારીજમાં જોવા મળી રહ્યા છે. હારીજમાં પોલીસ કર્મચારી હપ્તા લઈને દારૂ વેચાણ કરતો હોવાની વિગતો સામે આવી છે. આ વિડીયોમાં આ બધું જોવા મળી રહ્યું છે. એક પોલીસ ઉપર ગાડી ચડાવીને કચડી દેવા આવા બનાવો આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ. આ બધું પોલીસ આ બુટલેગરોને છાવરે છે, ત્યારબાદ આ બુટલેગર મોટો થાય છે અને પછી પોલીસને જ મોટી તકલીફો કરતો હોય છે. ત્યારે આવો જ બુટલેગરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એ બુટલેગરનું કહેવું છે કે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભગાજી ઠાકોર જે પોલીસ કર્મી છે તે 10,000 રૂપિયા હપ્તો લઈ જાય છે ને ત્યારબાદ તેને ધંધો કરવામાં મદદ કરે છે. આ રીતે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ની પુષ્ટિ ક્રાઇમ આવાજ નથી કરી રહ્યું, પરંતુ દરેક જગ્યાએ આવા બુટલેગરો હોય છે અને દરેક પોલીસ સ્ટેશનમાં વહીવટદારો પણ હોય છે. તાજેતરમાં વહીવટદારોની વાત કરીએ તો અમદાવાદમાં વહીવટદારો સામે કાર્યવાહી થઈ ચૂકી છે. ત્યારે આ હારીજના ભગાજી સામે પણ કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી છે. આ ભગાજી ઠાકોર 10,000 રૂપિયા લઈને આ બુટલેગરને છાવરી રહ્યો છે. આ હારીજ વિસ્તારમાં ખુલ્લેઆમ આ ધંધો કરાવી રહ્યો હોય તેવા વિડીયો વાયરલ થતા પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે. આ સિવાય પણ જેણે વિડીયો વાયરલ કર્યો છે તેને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. પ્રથમ આ 10,000 રૂપિયા જે બુટલેગર આપે છે તેનો વિડીયો જોઈએ, ત્યારબાદ ચર્ચા કરીએ. બોલો, આ તમે આ ગેરકાયદેસર ધંધો કરો છો, તમને પોલીસ કઈ કહેતી નથી? ભગાજી સાહેબને તો હપ્તા હતો. કોણ સાહેબનો હપ્તા હતો. કોણ સાહેબ? કોણ? ભગાજી હારીજ પોલીસ સ્ટેશનમાં છે, એવું છે? કેટલા આપો છો? 10,000. હારીજમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવું વિડીયોમાં જોવા મળી રહ્યું છે. પોલીસ મૌન છે. મૌન રહેવાનું કારણ કદાચ ભગાજીનું જે અગાઉ બુટલેગરે કારણ દર્શાવ્યું એ હોઈ શકે છે. ત્યારે હારીજ પોલીસ સ્ટેશન સામે અનેક સવાલો છે.
એસપી દ્વારા આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે, આ ધમકી આપનાર ઈસમ કોણ છે તેની પણ તપાસ કરવામાં આવે અને આ ધમકી આપી છે એટલે પત્રકારને કોઈ જાનહાનિ ન પહોંચે તે માટે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. અને આ સિવાય આ પત્રકારે વિડીયો વાયરલ કરતાની સાથે જ એક વ્યક્તિનો ફોન આવે છે, અજાણ્યા નંબરથી આ ફોન આવે છે, તેનું પણ રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેમાં પણ આ પત્રકારને મારી નાખવાની ધમકીઓ આપી છે, કટકે કટકારી કરવાની ધમકીઓ આપી છે અને ગાળો પણ ભાંડી રહ્યો છે. તો પ્રથમ આ ઓડિયો સાંભળીએ. હા બોલો બોલો. ઓફર માં હા બોલ ને મારો એસપી ઓફિસ નંબર હે ને તારો હોય તો બી હેલ્ફોન કરીને ગઈ છે કે આવી રીતનું કોઈ નતું, નોમ નતું, તેમ હતું, બધું ઓમ ને તેમ ને બધું કહી દી. હા એ તો પણ મારા 20-25 જણાના ફોન થયા છે. હવે હું ઓલા બધા ચડી દે મારી ઉપર. ભગતજી વાત કરવી હે? ના વાત ભગાજી નો ફોન આયો તો રાતે મારામાં, પણ હું હુઈ ગયો તો 11:30 વાગેનો. અત્યારે વાત એમની અત્યારે વાત કરવી હે? ના નહીં કરવી, વાત નહીં કરવી, એવું કઈ જ નહીં. મને એવું કે મારા કોઈ દુશ્મન હે નહીં રે, બરોબર. પણ પ્રશ્ન મને એક જ, આ મને બુડા યાર, હું બુડા બારે બધે ફરતો, બુડા મારા જ ગામનો જો બુટલીકર મને બુડા બૂન મારી વાત તારે એમની તારો પ્રશ્ન શું એમ કે? મારો પ્રશ્ન એવો જ છે કે મને બુટલેગરે ખુલ્લે આમ મને ધમકી આપી અને ગામમાં એકાણે જે જગ્યાએ ધમકી આલે ને એ જગ્યાએ મારી માફી માંગી લે, બરાબર. હા મારો આરે પ્રશ્ન એમની તને રૂબરૂ આવીને મળે તો તું જો હે? હું અત્યારે હારી જ છું, પણ હું જઉં રહ્યો મારા કામથી થોડો. એમને તું જે જગ્યા હે હું તને મળવા આવું. તમે અત્યારે હું શું કહું, હું હાલ મારા કામમાં હું, બરાબર. પછી આપણે તંદર કાલ પમદીસ મળીશું. એમની ભગાજી ને તને રૂબરૂ એટલે મને કાપશો? ઈ જે આમ કાપવાનો કટકા કૂતરાને નાખવાના નહીં. એટલે જે થાતું હોય જે થાતું હોય એટલે તમને કને કીધું મને હાથ પગ કાપી નાખવાનું? મને કોઈ કહેવાળું, મને ખુદ જ મેં વિડીયો જોયા છે અને બધા ચર્ચામાં આવે. હવે ટક્કર ઝાલી દીધું. તમે જોયું એ મુજબ 10,000 રૂપિયા હારીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભગાજી ઠાકોર અહીંથી લઈ જાય છે. આ વહીવટદાર હોય તેવું જોવા મળી રહ્યું છે અને વહીવટદારો ઉપર ઉચ્ચ કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ ભગાજી કેમ બચી ગયા છે તે સવાલો છે. જો ભગાજી અહીંથી હપ્તો લઈ જતા હોય અને આ રીતે ખુલ્લેઆમ દારૂ ચાલુ હોય તો પછી ઉપલી કક્ષાએથી આ ભગાજી વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જરૂરી છે. આ વિડીયો સાચો છે કે ખોટો એ ક્રાઇમ આવા જ પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ આ વિડીયો વાયરલ થતા અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. ત્યારે આ વિડીયો વાયરલ કરનાર એક પત્રકારને એક બુટલેગરે ધમકી આપી છે. એ ધમકીનો પણ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પ્રથમ આ ધમકીનો વિડીયો જોઈએ, ત્યારબાદ ચર્ચા કરીએ. મારે ઉમેદવાર હમણાં લીધા હે, મારી નાખશો તો કોઈ વધો નહીં. જો તમે ધમકી આપતા હોય ને બુટલીગર થઈ તો મને કોઈ વધો નહીં. મુદાજી મને મારી નાખો, કોઈ વધો બધે પડશે. હવે બે જગ્યાએ પડશે, બે અડા બંધ થઈ જાય. વળી શું કશું વધો નહીં, પાડી દઈશ તમ તાર, બરોબર. શું કરશે? અરે કરાવી દઉં, જોઈ લો તમને. તો મારા ટાળો નહીં મેળવાનો, તું રાખજે. એટલે ધમકી આપો તમે મને? ધમકી તને તારે જે કરવું કરી નાખજો. એમ ને? હા બરાબર. હા એટલે કોણ લગી જાય એક ગાડી હોય ને તારો હાથ પગ ના કાપી નાખું તો મારો બાપ બીજો થાય. સાંભળ્યું એ મુજબ બુટલેગર અને અન્ય વ્યક્તિ દ્વારા આ પત્રકારને ધમકી આપવામાં આવી છે. આમ તો પાટણ જિલ્લાના એસપી નિષ્ઠાવાન, પ્રમાણિત અને ઈમાનદાર ઓફિસર છે. કારણ કે તાજેતરમાં જ જે પાટણમાં ઘટના ઘટી હતી તેમાં કેટલાક પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે. ત્યારે આ બાબતે પણ નિષ્પક્ષ તટસ્થ તપાસ કરવામાં આવે. જો તપાસ નહીં કરવામાં આવે અથવા તો વિલંબ થશે તો આ પત્રકારને જાનહાનિનું નુકસાન થાય તેવી શક્યતાઓ આ વિડીયો અને ઓડિયોમાં જોવા મળી રહી છે. ત્યારે આ બાબતે પોલીસ જિલ્લા વડા સત્વરે કાર્યવાહી કરે અને જો ભગાજી વહીવટદાર હોય અથવા તો જે વિડીયો વાયરલ થયો છે તેમાં જે બોલી રહ્યો છે ઈસમ, તેની પાસે જો 10,000 રૂપિયા લીધા હોય તો તેમની સામે પણ ભ્રષ્ટાચાર અધિનિયમ એક્ટ મુજબ અથવા તો ગૃહ ખાતા તરફથી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ જોવા મળી રહી છે. બસ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.